જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણી વૈશાખ માસમાં વૈષ્ણવ ખંડ વૈશાખ માસ મહાત્મયનો ત્રીજો ભાગ શરૂ કરીએ. વૈશાખ માસમાં છત્રદાનથી હેમકાંતનો ઉદ્ધાર. નારદજી કહે છે, એકવાર વિદેહરાજ જનકને ઘેર બપોરના સમયે શ્રુતદેવ નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ મુનિ પધાર્યા, જે વેદજ્ઞ હતા. તેમને જોઈને રાજા બહુ જ પ્રસન્નતાથી ઊભા થઈ ગયા અને મધુ પર્ક વગેરે સામગ્રી વડે તેમની વિધિપૂર્વક સેવા કરીને રાજાઓ તેમના ચરણો કદને પોતાના મસ્તક પર ધારણ કર્યું. આ પ્રમાણે સ્વાગત સત્કાર પછી જ્યારે તેઓ આસન પર બિરાજ્યા ત્યારે વિદેહરાજના પ્રશ્ન અનુસાર વૈશાખ માસના મહાત્મયનું વર્ણન કરતા તેઓ આ પ્રમાણે બોલ્યા. શ્રુતદેવે કહ્યું, હે રાજન, જે લોકો વૈશાખ માસમાં ગરમીથી સતપ્ત થયેલા મહાત્મા પુરુષો પર છત્ર ધરે છે તેમને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ પ્રસ્તુત છે. પહેલા અંગ દેશના હેમકાંત નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા. તેઓ કુશકેતુના પુત્ર, પરમ બુદ્ધિમાન અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા. એકવાર તેઓ શિકાર કરવા માટે ઘોર વનમાં ગયા. ત્યાં અનેક પ્રકારના હરણ વગેરે પ્રાણીઓને મારીને જ્યારે તેઓ ખૂબ થાકી ગયા ત્યારે બપોરના સમયે મુનિઓના આશ્રમ પર આવ્યા. તે સમયે આશ્રમ પર ઉત્તમ વ્રતનું પાલન કરનારા શતશ્રી નામના ઋષિ સમાધિ લગાવીને બેઠા હતા, જેમને બહારના કાર્યોનું બિલકુલ ભાન ન હતું. તેમને અચળ બેઠેલા જોઈને રાજાને ગુસ્સો આવ્યો અને તેમણે તે મહાત્માઓને મારી નાખવાનો નિશ્ચય કર્યો. ત્યારે તે ઋષિઓના 10,000 શિષ્યોએ રાજાને અટકાવતા કહ્યું, અરે ખોટી બુદ્ધિવાળા નરેશ, અમારા ગુરુજનો અત્યારે સમાધિમાં સ્થિત છે. બહાર ક્યાં શું થઈ રહ્યું છે એ તેઓ જાણતા નથી, તેથી એમના પર તમારે ક્રોધ ન કરવો જોઈએ. ત્યારે રાજાએ ક્રોધથી વિહ્વળ થઈને શિષ્યોને કહ્યું, હે દ્વિજ કુમારો, હું રસ્તામાંથી થાકી નહીં આવ્યો છું, તેથી તમે લોકો મારું આતિથ્ય કરો. રાજાના પ્રમાણે કહેવાથી શિષ્યો બોલ્યા, અમે લોકો ભિક્ષા માંગીને ખાઈએ છીએ. ગુરુજનોને અમને કોઈના આતિથ્યની આજ્ઞા આપી નથી. અમે સંપૂર્ણપણે ગુરુને આધીન છીએ, તેથી તમારું આતિથ્ય કઈ રીતે કરીએ? શિષ્યોનો આવો શુષ્ક જવાબ મળતા રાજાએ તેમને મારવા માટે ધનુષ્ય ઉપાડ્યું અને આ પ્રમાણે કહ્યું, મેં હિંસક જીવો અને લૂંટારાઓના ભય વગેરેથી જેમની અનેક વાર રક્ષા કરી છે. જે મારા આપેલા અન્ન પર જીવે છે તે આજે મને જ શીખવાડવા નીકળી પડ્યા છે. આ મને ઓળખતા નથી. આ બધા કૃતજ્ઞ અને મહાન અભિમાની છે. આ આતતાઈઓને મારી નાખું તો પણ મને કોઈ દોષ લાગશે નહીં. આમ કહીને તેઓ ક્રોધિત થઈને ધનુષ્યમાંથી બાણ છોડવા લાગ્યા. બિચારા શિષ્યો આશ્રમ છોડીને ભયના લીધે ભાગી ગયા. ભાગવા છતાં હેમકાંતે તેમનો પીછો કર્યો અને 300 શિષ્યોને મારી નાખ્યા. શિષ્યોના ભાગી ગયા પછી આશ્રમમાં જે કંઈ સામગ્રી હતી તેને રાજાના પાપી સૈનિકોએ લૂંટી લીધી. રાજાના અનુમોદનથી જ તેમણે ત્યાં ઈચ્છાનુસાર ભોજન કર્યું. ત્યાર પછી દિવસ પૂરો થતાં રાજા સેના સાથે પોતાના નગરમાં આવી ગયા. રાજા કુશકેતુએ જ્યારે પોતાના પુત્રનું આ અન્યાયપૂર્ણ કાર્ય સાંભળ્યું ત્યારે તેને રાજ્ય કરવા માટે અયોગ્ય માનીને તેની નિંદા કરતા રહીને તેને દેશ નિકાલ કરી દીધો. પિતાના ત્યાગ કર્યા પછી હેમકાંત ઘોર વનમાં ચાલ્યો ગયો. ત્યાં તે ઘણા વર્ષો સુધી રહ્યો. બ્રહ્મહત્યા સતત તેનો પીછો કરતી હતી, તેથી તે ક્યાંય સ્થિરતાપૂર્વક રહી શકતો ન હતો. આ પ્રમાણે તે દુષ્ટાત્માના 28 વર્ષ વ્યતીત થઈ ગયા. એક દિવસ વૈશાખ માસમાં જ્યારે બપોરનો સમય હતો, મહામુનિ તીર્થયાત્રાના પ્રસંગે તે વનમાં આવ્યા. તેઓ ગરમીથી અતિ સતપ્ત અને તૃષા પીડિત હતા, તેથી કોઈ વૃક્ષહીન પ્રદેશમાં મૂર્છિત થઈને પડી ગયા. દેવયોગથી હેમકાંત ત્યાંથી નીકળ્યો. તેણે મુનિને તૃષાથી પીડિત, મૂર્છિત અને થાકેલા જોઈને તેમના પર બહુ દયા આવી. તેણે ખાખરાના પાંદડાનું છત્ર બનાવીને તેમના પર સૂર્યના તડકાથી રક્ષણ કર્યું. તે પોતે મુનિના મસ્તક પર છત્ર ધરીને ઊભો રહ્યો અને તુંબડીમાં રાખેલું જળ તેમના મોઢામાં નાખ્યું.
આ ઉપચારથી મુનિ ભાનમાં આવ્યા અને તેમણે ક્ષત્રિયના આપેલા છત્રને લઈને પોતાની વ્યાકુળતા દૂર કરી. તેમની ઇન્દ્રિયોમાં થોડી શક્તિ આવી અને તેઓ ધીરે ધીરે કોઈ ગામમાં પહોંચી ગયા. આ પુણ્યના પ્રભાવથી હેમકાંતની 300 બ્રહ્મહત્યાઓ નષ્ટ થઈ ગઈ. તે જ સમયે યમદૂતો હેમકાંતને લેવા વનમાં આવ્યા. તેમણે તેના પ્રાણ લેવા માટે સંગ્રહણી રોગ પેદા કર્યો. તે સમયે પ્રાણ છૂટવાની વેદનાથી તરફડતા હેમકાંતે 3 અતિ ભયંકર યમદૂતોને જોયા, જેમના વાળ ઉપરની બાજુ ઉઠેલા હતા. હેમકાંત પોતાના કર્મોને યાદ કરીને ચૂપ થઈ ગયો. છત્રદાનના પ્રભાવથી તેને ભગવાન વિષ્ણુનું સ્મરણ થયું. તેના સ્મરણ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ વિશ્વકસેનને કહ્યું, તમે તરત જાઓ, યમદૂતોને રોકો, હેમકાંતની રક્ષા કરો. હવે તે નિષ્પાપ અને મારો ભક્ત બની ગયો છે. તેને નગરમાં લઈ જઈને તેના પિતાને સોંપી દો. મારા કહેવાથી કુશકેતુને સમજાવો કે તમારા પુત્રે અપરાધી હોવા છતાં પણ વૈશાખ માસમાં છત્રદાન કરીને એક મુનિની રક્ષા કરી છે. તેથી તે પાપરહિત થઈ ગયો છે. આ પુણ્યના પ્રભાવથી તે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા દીર્ઘાયુ, શૂરતા અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત અને તમારા જેવો ગુણવાન થઈ ગયો છે. તેથી તમારા આ મહાબળી પુત્રને તમે રાજ્યના ભાર સંભાળવા માટે નિયુક્ત કરો. ભગવાન વિષ્ણુએ તમને આવી જ આજ્ઞા આપી છે. આ પ્રમાણે રાજાને આદેશ આપીને હેમકાંતને તેમને સોંપીને અહીં પાછા આવો. ભગવાન વિષ્ણુની આવી આજ્ઞા મળતા મહાબળી વિશ્વકસેને હેમકાંતની પાસે આવીને યમદૂતોને રોક્યા અને પોતાના કલ્યાણમય હાથો વડે તેના અંગોનો સ્પર્શ કર્યો. ભગવદ્ ભક્તના સ્પર્શથી હેમકાંતની તમામ વ્યાધિ દૂર થઈ ગઈ. ત્યાર પછી વિશ્વકસેન તેની સાથે તેના રાજાના નગરમાં ગયા. તેમને જોઈને મહારાજા કુશકેતુએ આશ્રયયુક્ત થઈને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભગવાનના પાર્ષદનો પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં અનેક પ્રકારના સ્તોત્રો વડે તેમની સ્તુતિ અને વૈભવોથી તેમનું પૂજન કર્યું. ત્યાર પછી મહાબળી વિશ્વકસેને અત્યંત પ્રસન્ન થઈને રાજાને હેમકાંત વિશે ભગવાન વિષ્ણુનો જે સંદેશ હતો તે કહી સંભળાવ્યો. તે સંભળાવીને કુશકેતુએ પુત્રને રાજ્યગાદી પર બેસાડી દીધો અને પોતે વિશ્વકસેનની આજ્ઞા લઈને પત્ની સહિત વનમાં પ્રસ્થાન કર્યું. ત્યાર પછી મહામના વિશ્વકસેને હેમકાંતને પૂછીને અને તેમની પ્રશંસા કરી તે શ્વેત દ્વીપના ભગવાન વિષ્ણુની પાસે ચાલ્યા ગયા. ત્યારથી રાજા હેમકાંત વૈશાખ માસમાં કરવા યોગ્ય અને ભગવાનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરનારા શુભ ધર્મોનું પાલન કરવા લાગ્યા. તેઓ બ્રાહ્મણ ભક્ત, ધર્મનિષ્ઠ, શાંત, જીતેન્દ્રિય, પ્રાણી માત્ર પર દયાળુ અને સંપૂર્ણ યજ્ઞોની દિશામાં સ્થિત રહીને સર્વ સંપદાઓથી સંપન્ન થઈ ગયા. તેમણે પુત્ર પૌત્રાદિ સાથે સમસ્ત ભોગોનો ઉપભોગ કરીને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કર્યો. વૈશાખ સુખ સાંધ્ય અતિશય પુણ્યદાયી છે. પાપરૂપી ઈંધણને અગ્નિની જેમ બાળી નાખનાર, પરમ સુલભ તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થોને આપનારો છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ વૈશાખ માસનું મહાત્મ્ય ત્રીજો અહીંયા પૂર્ણ થયું. આગલો ચોથો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.